મહારાજની અસીમ કૃપા અને કરુણાથી આપણું આ મેમકા ગામ સત્સંગ જાળવી રાખ્યો છે, ભગવાન જાળવી રાખ્યા છે તમે બધાએ. અને ખાસ કરીને આનંદ એ થાય કે નવી પેઢી જે સત્સંગ જાળવી રાખ્યો છે ને એ બહુ જરૂરી છે અને બહુ સારું છે. હું માનું છું કદાચ મોટો એમાં યોગદાન અહીંયા જે સાંખ્યોગી બહેનો રહે છે એના લીધે થઈને આ બાજુથી ઘણો ફેર પડ્યો હશે. તમે બધા કાયમ ઊભા જ હોવો છો, અમે તો જોતા જ હોઈએ છીએ. ઉત્સવ હોય, સમૈયા હોય, સેવા હોય, ગમે ત્યાં હોય, મેમકાવાળા હોય ને હોય. એટલે આમ તો કચ્છમાં જવાનું હતું, પછી વલ્લભ સ્વામી યાદ કરાવ્યું, વાંધો નહીં તો વચ્ચે ઊભા રહીશું. અને કારણ કે આ સત્સંગ છે ને મેમકાનો એ જુદી પ્રકારનો છે. ખૂબ નિષ્ઠાવાન છો તમે બધા. આ જ કરવાનું છે. મહારાજે કીધું ને, આ મંદિરો કરીએ છીએ શેના માટે કરીએ છીએ? ત્યાગનો પક્ષ મોડો કરી ઉપાસના રાખવાને અર્થે મહારાજ કે અમે આ બધા મંદિરો કરીએ છીએ. અને આપણી પેઢી કે આપણા ઘર કે આપણો પરિવાર કે આપણું ગામ, એમાં સંસ્કાર, સિદ્ધાંત, પરંપરા આ બધું જળવાઈ રહે ને બહુ જરૂરી છે. જો એ નહીં જળવાઈ રહે તો ગમે તેટલા રૂપિયા હશે ને ક્યાં નાખશો એ ખબર નથી. ગમે તેટલા રૂપિયા હોય અને જો સાંજે તમને ખબર ના હોય કે તમારો છોકરો દીકરો દીકરી ઘરે ક્યારે આવે છે તો એ રૂપિયા શું કરવાના? આ વાસ્તવિકતા છે. હવે આજના સમયમાં મોટામાં મોટી વસ્તુ એટલી જ છે, જેમ સમય આગળ વધતો જાય છે, કે આપણે જેટલું જાળવી રાખશું, સત્સંગ જેટલો જાળવી રાખશું, કારણ સ્પીડ બહુ વધી ગઈ છે. બધી વસ્તુ ફાસ્ટ થઈ ગઈ છે. બધી વસ્તુનું નિરાકરણે ફાસ્ટ જોઈએ છે. વન ડે નથી રહી, T20 થઈ ગયું છે. કથાએ 7 દિવસની 2 દિવસમાં થાય. એટલે માણસની છે ને સહનશક્તિ અને સમય એ ઓછો થાય છે, પણ એને કઈ જગ્યાએ વાપરવો એ અગત્યનો છે. કદાચ ઓછો સમય હોય પણ એ સમયનો સદુપયોગ કરી અને આપણે સત્સંગમાં જોડીને રહીએ એ ખાસ જરૂરી છે. અને એટલા માટે આનંદની વસ્તુ છે કે આવો સરસ આયોજન. આમ તો મેમકાવાળા આવ્યા હતા બધા, અને વલ્લભ સ્વામી વાત કરી હતી, આવીશું. મને ખબર નહીં ડાયરીમાં કઈ તારીખ છે ને શું તારીખ છે. ના પાડી ના હોય એટલે શું થાય પછી? અને તમારું નામ પડે પછી તો ચાલે નહીં ને. અને વલ્લભ સ્વામી હોય ભેગા. વલ્લભ સ્વામી છે બોલવા જ દે નહીં, બોલ જ કર્યા કરે. તે મારે વચ્ચે ઊભા રાખવા પડે. મેં ઊભા જ રહો, કઈ તારીખ છે બોલો. હમણાં જ આવ્યા હતા. પણ જો સરસ આજે હમણાં જ વાત કરી સ્વામીએ, અહીંયા આ વિસ્તારની અંદર જ્યાં બધા સત્સંગીઓ બધા સ્થળાંતર થયા છે ને એ જગ્યાએ આપણે મંદિરનું આયોજન, જેમ હમણે વાત કરી, મેં કહું નાનું ના લેશો પૈસા. જે લો ને માપનું મોટું લો, સુવિધા હોય, સુવિધા જોઈએ. આજે પાણીની સુવિધા હોય, બેઠકની સુવિધા હોય, ભગવાન તો હોય ને હોય જ, પણ એની સાથે સાથે બીજી બધી પણ સુવિધા થાય. એ 2000ની જગ્યાએ 3000 વાર લેજો, વાંધો નહીં. ગામવાળા તૈયાર છે, બધા તૈયાર છે. બાકી મૂડી મંદિરે તૈયાર છે, અમદાવાદ મંદિર તૈયાર છે, બધા તૈયાર છે. શું ફેર પડે? મહારાજે કીધું છે, સિદ્ધને રહીએ કંગાલ. ભગવાન મળ્યા તો ભિખારી છે ના રહીએ આપણે. અને આપણે ભગવાનના લીધે થઈને સુખ્યા થયા છે. આ હકીકત છે. નહીં તો અમે આવી ગાડીઓમાં ફરતા ના હોય, રેકડી ના મળે.
અને તમે ના ફરતા હોય. આપણા જેટલા સુખ ને સુવિધા મળી છે ને, આ ઉપર તમારે જો આ ઉપર ઓલું શું નીકળે છે, પાણી ને પંખા ને ટોટીઓમાંથી, આ બધું મળે નહીં. હું આજ બધા ગામડામાં બપોરે 2:30 વાગ્યા સુધી સભાઓ ચાલતી હતી. મને ખબર છે, તોડી નાખતા હતા ભાષણો કરી કરીને 2:30 વાગ્યા સુધી. તમે બધા સુખી થઈ ગયા, નવી પેઢી. અમે હળંગ બધું પૂરું થઈ ગયું. મને ખબર છે, મોટા બાપજી બેરા આવીએ ને ત્યારે માણ સવારના નીકળે, રાતે પહોંચીએ ત્યારે ઠીક છે ઘરે. અને એ જઈને જે આડા પડે ને પછી ખબર નહીં ખાટલો મળે કે ના મળે, ઊંઘ તો આવી જતી હતી. અત્યારે ખાટલો મળે, ઊંઘ નથી આવતી. આટલો ફેર પડ્યો છે. મને તો આવે છે. મને ખાટલામાં પડ્યા પછી હું એનું ઓલું પહેરું છું, મારે 2.5 મિનિટ જ થાય છે ઊંઘતા. 2.5 મિનિટ તો બહુ કહેવાય. ખાટલામાં પડે ને 2.5 મિનિટમાં ઊંઘ આવી જાય. વજન રાખીએ ને તો ઊંઘ ના આવે. હું પછી પગ ફેરવવા પડે, આમાં એક પછી એક આમ મૂકીને આમાં હલાવવા પડે. આજે વાત શાસ્ત્રી બધું માથામાં જો લઈને ફરીએ. કેમ કે મેં મોટા બાપજી કીધું હતું એકવાર, મોટા બાપજી પાસે ગયો એકવાર બહુ કંટાળ્યો હતો. આ તો નાનપણની વાત છે, 14 વર્ષનો, એ ખબર નહીં, કદાચ કીધું હશે. કંઈક સત્સંગની જ વાત હતી. મેં બાપજી આમ શું, મારું મગજ થોડુંક શોર્ટ ટેમ્પર્ડ છે ને આમ સીધું બોલી જ નાખું છું. બાપજીને કીધું, મેં આવું કેવી રીતે ચાલતું હશે, આમ છે ને તેમ છે ને કંઈક કીધું. પછી બાપજી, મને યાદ છે, એ ડ્રેસિંગ રૂમમાં ઊભો હતો. બાપજી કંઈક પેન કંઈક સહી ભરતા હતા. અને બાપજી એટલું કીધું કે બહુ માથા ઉપર લેવું નહીં, કે કરતા હરતા ભગવાન છે. હવે એ વખત તો મગજમાં ફીટ બેઠું નહીં. મગજ ખસેલું હોય ને ત્યારે ફીટ બે, મગજ ખસેલું હોય તારે મગજમાં અંદર ના આવે. 5-7 વર્ષ પછી મગજમાં ફીટ બેઠું કે ખોટા લામણા લઈએ. પણ હકીકતની અંદર કર્યું કરતા હરતા ભગવાન છે. સત્સંગ વધે છે ઘટે છે ભગવાનની ઈચ્છાએ કરીને થાય છે. આપણે પુરુષ પ્રયત્ન કરવાના છે. બાકી કોઈ કોઈનું લઈ ગયું નથી ને લેવાનું નથી. સત્સંગ થાય એટલો આપણે કરવો. આજે આપણા માટે કે આપણા પરિવાર માટે કે આપણા ગામ માટે કંઈક સારું થાય એ વિચાર આવે, એ જ સત્સંગની સાચી સમજણ છે. આજે મંદિરની અંદર જઈએ અને કોકનું આડું બોલીએ તો એ સત્સંગ ઉગ્યો ના કહેવાય. એ સત્સંગ ઉગો ક્યારે કહેવાય? ક્યારે જ્યારે જીવ પ્રાણી માત્રમાં આપણે ગુણબુદ્ધિ લઈ શકીએ. ગુણબુદ્ધિ લેવાય ને કે ના, આપણે ક્યાં, આપણી ફૂટપટ્ટી કેટલી છે વિચાર કરો. આપણી ફૂટપટ્ટી કેટલી છે? આપણે અહીંથી અહીં જાઓ, ફૂટપટ્ટી પૂરી થઈ ગઈ. ભગવાનની ફૂટપટ્ટી પ્રમાણે આપણે માપી શકીએ એવા નથી. કોની અંદર કેટલા ભગવાન રહેલા છે. એટલે આ સત્સંગની અંદર ગુણબુદ્ધિ રાખીને જો આપણે રહીએ ને, કોઈ સતયુગ ને કોઈ આ બધું અહીંયા જ છે. એવું સુખ છે, એવી શાંતિ છે, એવી સમૃદ્ધિ છે જે ભગવાનની કૃપાથી આપણને બધા, તમને ને અમને બધાને મળી છે. એટલે આપણે ખૂબ ભાગ્યશાળી છે. ને આવો સરસ 20 વર્ષ અને 108 વર્ષની મૂર્તિઓ જો તમે નવું મંદિર કરો ને, મૂર્તિ એ વચ્ચે પધરાવજો પાછા. હું આપણી જૂની ઓરિજિનલ મૂર્તિ વચ્ચે પધરાવવાની. કેમ કે તમારા વડવાએ કેટલું તપ કર્યું હશે વિચાર કરો. કેટલું ભજન કર્યું હશે મૂર્તિ સામે બેસીને, તારે તમે અહીં સુધી પહોંચ્યા છો. આજે સુખી થયા છો તો તમારા વડવાઓએ જે આ મંદિરમાં રહીને આ મૂર્તિની સામે, જે મૂર્તિ અત્યારે છે સાઈડમાં, એ મૂર્તિની સામે બેસીને કેટલી માળાઓ કરી હશે. અત્યારે જેવું નહોતું કે આ લઈને બેસી જાય આમ કરીને. આમ પહેલે તો ટાઈમ હતો અને ભજને કરતા હતા. મેં હમણાં જ વાત કરતા હતા, મેં કીધું બધું ઘસાતું જાય છે. મેં કીધું પ્રથમ શિયરને રે કરતા કોઈને આવડતું નથી. અને કોકને કહો કે ચેષ્ટા કરવાની, કે શેની ચેષ્ટા? એક જગ્યાએ કહે મેં કે ચેષ્ટા શું ચેષ્ટા શું હોય? કે મેં કહું સારું કે કંઈ ના હોય, જવા દે.
જે ખબર જ ના હોય શું માથાકૂટ કરવી. ઘણી વખત એવું થાય ને. મેં એક દાડો કીધું, મેં ગુરુ મંત્ર લેવા આવે અમુક લોકો તો પછી ડાબો કાન ધરે. મેં કહ્યું આને આપવાની જ નથી જરૂર. મેં ડાબો કાન ધરતો હોય તેને ખબર જ નથી ક્યાં શું કરવું છે. અમેરિકા ગયા હતા કંઈક, અમેરિકા ક્યાંક ગયા હતા ખબર નહીં. બધું હરખું જ છે દુનિયામાં. અંકેવાડિયા જાઓ કે અમેરિકા જાઓ, કંઈ ફેર નથી પડતો. એ ઓલા હરિભગત નવું મકાન બનાવતા હતા. મકાન બનાવતા ને તો પછી અમે ગયા, તે સંતો ભેગા હતા અને હું હતો કે પગલાં પાડો. મેં બહુ સારું આ છે ને આ છે બધું દેખાડ્યું કે આ ભગવાનનો રૂમ છે, બહુ સરસ સરસ બનાવ્યો હતો ભગવાન રૂમ. મને કે ભાઈ સિંહાસન કઈ બાજુ રાખવું. પછી મારા ભેગા સંતો હતા ને એમાંથી એક જણે ઓલો ફોન કાઢીને એમાં શું કહે છે આપણે કંપાસ એ કાઢીને આમ કે આમ મૂક્યો જમીનમાં કે ઉત્તર ક્યાં આવ્યું ને દક્ષિણ ક્યાં આવ્યું. મેં કહ્યું મેલોન છાલ ગમે ત્યાં પધરાવજો પણ તમે સામે બેસજો. ભગવાનના માટે દિશાની જરૂર નથી, આપણી દિશાની જરૂર છે. ભગવાનને ગમે ત્યાં બેહાડો, ઉત્તર દિશામાં બેહાડો, દક્ષિણ દિશામાં બેહાડો, પૂર્વમાં બેહાડો, પશ્ચિમમાં બેસાડો, પણ આપણે ઊંધા બેઠા હોય ભગવાનને ક્યાં બેહાડ્યા હોય શું કામનું છે? એટલે આપણે સન્મુખ બેસવું એ જરૂરી છે. ભગવાન ક્યાં બેસો એ જરૂરી નથી. એ ભગવાન ક્યાં બેહાડવામાં જ આપણે બેસી ગયા. કેમ કે આપણી બુદ્ધિ પ્રમાણે ભગવાન કરતા નથી. આપણી ઉત્તર એ ભગવાનની ઉત્તર હોવી જરૂરી નથી. ભગવાન સર્વ કરતા હરતા છે. બધી જગ્યામાં ભગવાન છે. એક દિશામાં ભગવાન ના હોય એવી દિશા મને દેખાડો. દેખાડો મને. એક માણસમાં ભગવાન ના હોય એવો માણસ દેખાડો. બધાની અંદર ભગવાન છે. બધા રજકણમાંય ભગવાન છે. એટલે વસ્તુ એક છે કે આપણે એ જોવાની શક્તિ કે એ જોવાનું એક વિઝન એ મળે એ બહુ જરૂરી છે. અને એ કામ આજે સરસ સ્વામીએ વાત કરીને કે આ બે યજમાન થયા અમારે. એક તો અમદાવાદના જ છે, બધા અમારા પુસ્તકો છાપે છે, અને બીજા અહીંયા શું નામ છે આપણે સિંધો પરિવાર. એને અડધી જગ્યા કે હું આપીશ કે બીજી અડધી ખરીદીને લઈ જાઉં. પછી લેવું જ હોય તો વધારે જ ના લઈ. ભાઈ પૈસા ખરીદીને આપણે પૈસા આપશું, વાંધો નહીં. 4000 વાર બોલો. આ બધા ઈશારા કરે છે. બાપા બધા ઓલા પેટ ઉપર પાટા બાંધીને મોટા કર્યા ને આવા ધંધા કરો છો. એટલે શું થાય? બધું ભગવાન બધું ગોઠવે છે. પણ આ જો આમને ઉત્સાહ છે ને એટલે કરવાનું મન થાય. એટલે વલ્લભ સ્વામી જોજો હવે જેટલું થાય એટલું. મને તો એ ઈચ્છા થાય આમ સરસ હોય ને મંદિર, આમ ઘડીક બેવાનું સાંજે મન થાય. આમ વાડી ગયા હોય ને લીલોતરી હોય ને ઘડીક આમ શિયાળો આવે તો આમ ઓલું બાકડે હોય ને બેઠા હોય ડોહા, મજા આવે ને. એવું કંઈક હોવું જોઈએ ને. છોકરા હોય હિંચકે બીચકે રમતા હોય, નિહાણી હોય, લપસણીઓ હોય, આ બધું હોવું જોઈએ. આપણે મંદિર જઈને સીધું મંદિર પૂરું થઈ જાય પછી આવે નહીં કોઈ. તો કોઈક દિવસ લપસણી ખાતે કોઈક દી ઘૂસી તો જાય ને મંદિરમાં છોકરાઓએ. સુવિધા હોવી જોઈએ, બધી સુવિધા હોવી જ જોઈએ. બધા ચોખ્ખું હોય. કારણ કે તમારે જીવતું ગામ છે. મેમકા છે ને જીવતું ગામ છે. લગભગ બધા પરિસ્થિતિ ગામડાઓની અત્યારે એવી થઈ છે કે બધા બહાર ભાગી ગયા છે બીજા ગામોમાં. પણ આ ગામની અંદર સારું છે કે તમે સત્સંગ જાળવી રાખ્યો છે, ભગવાન જાળવી રાખ્યા છે. અને ખાસ બહેનો, ભાઈઓ, દીકરા બધા સત્સંગ કરો છો તો ખૂબ આનંદ થયો. પણ સારું છે જો સત્સંગના ભીડામાં રહેવું છે ને એની મજા બહુ જુદી છે. અને સત્સંગના ઘસાઈને આપણે જે આનંદની પ્રાપ્તિ થાય છે એ અદ્વિતીય છે. તો રસોડા તરફ પ્રયાણ કરો. લાડવા રાહ જુએ છે, બહુ મોડું થશે તો આફરો ચડશે.
પણ આપ સૌનું ભગવાન ખૂબ મંગળ કરે, રૂડું કરે, નાના દેવના ચરણોમાં પ્રાર્થના.